તમે દુનિયાના કોઈ બી છેડા ઉપરથી આ વિડીયો જોતા હશો ને, તમારી લાઈફમાં કોકે ને કોકે તમને નિરાશ કર્યા હશે, કાં તો નિરાશ કરવાના હશે. તમારી લાઈફમાં ચેલેન્જીસ આવ્યા હશે, અત્યાર સુધી કઈ બી વસ્તુ તમે કરવા ગયા હશો. તમારી લાઈફમાં પ્રોબ્લેમ્સ આવ્યા હશે કે જેને તમારે ફેસ કરવા જ પડ્યા હશે. અને અમુક વાર તો એવી વસ્તુઓ થઈ હશે કે જેના માટે તમે રેડી જ નહોતા. આ બધી વસ્તુઓ થશે અને આ બધી વસ્તુઓના કારણે તમને દુઃખ મળવાનું છે. એવું કોઈ માણસ નથી આ વિડીયો જોઈ રહ્યો છે એમાંથી કોઈ એવું સિંગલ માણસ નહીં હોય કે જેને આ બધી વસ્તુઓ દુનિયામાં લાઈફમાં ના મળી હોય. અને એ બધી વસ્તુઓ મળ્યા પછી જે દુઃખ મળે છે ને, એ દુઃખ દરેકની લાઈફમાં આવવાનું જ છે. એ ઓપ્શનલ નથી. એવું નથી થવાનું કે ભાઈ મને ઓપ્ટ આઉટ કરી દો કે ભાઈ મારે આ વસ્તુનું દુઃખ નહીં જોતું. દુઃખ તો તમને મળવાનું જ છે, પણ ઓપ્શનલ શું છે કે એ જે દુઃખ આવે છે ને, એ દુઃખનું તમે રિએક્શન શું આપો છો, કે ભાઈ તમે એને એક્સેપ્ટ કરીને એમાં તમે સફર થાવ છો. ફોર એક્ઝામ્પલ, આપણે નાના હતા, એક્ઝામ આપવા જતા હતા, રાઈટ? પહેલી એક્ઝામ ખરાબ જાય અને પાછા આવીને આપણે જો એવું વિચારીએ કે યાર ખરાબ એક્ઝામ ગઈ છે, હું સેડ થઈ ગયો, દુઃખી થઈ ગયો, મારે પ્રિપેર નહીં કરવું, તો એ આપણે દુઃખને એક્સેપ્ટ કર્યું અને પાછું દુઃખને સફર કરવા માટે આપણી અંદર ઉતાર્યું. પણ તમે એવું વિચારો કે ભાઈ ચલો આપણે એક્ઝામ આપીને આવ્યા, પહેલી ખરાબ ગઈ છે તો બીજામાં મહેનત કરીને વધારે માર્ક લાવવા પડશે, તો એટલીસ્ટ આપણી એવરેજ તો અપ આવી જાય. એ વિચારો છો તો શું થશે કે ભાઈ એ દુઃખનો ઉપયોગ કર્યો. એ દુઃખ છે ને એક એનર્જી છે, રાઈટ? એ એનર્જીનો ઉપયોગ કરીને તમે આગળ ગ્રો કેવી રીતે કરવું એના ઉપર ફોકસ કર્યો. હું આટલા બધા સ્ટેટ્સની અંદર રહ્યો છું, આટલા બધા લોકો જોડે વાત કરી છે, આટલા બધા લોકો જોડે કામ કર્યું છે, રૂમમેટ બદલ્યા છે, અને બધા જોડેથી મેં એક વસ્તુ શીખી છે કે ભાઈ જે લોકો પ્રોસેસ કરતા હોય ને દુઃખને એ રીતે કે ભાઈ મને દુઃખ મળ્યું છે, હવે હું દુઃખી થઈ ગયો, એમાં મારે સફર કરવાનો ટાઈમ છે, એ માણસો કદી પ્રગતિ નથી કરતા. કાં તો એ માણસો પ્રગતિ કરવામાં બહુ સ્લો હોય છે. પણ જે માણસો એવી રીતે વિચારે કે ભાઈ આ થઈ ગયું હવે શું છે, હવે આ વસ્તુનું કાં તો એક્સેપ્ટ કરીને થઈ ગયું એટલે એટલી બધી નેગેટિવ ઇમ્પેક્ટ નહીં કરવા દેતા, કાં તો પછી એનો ઉપયોગ કરીને સારું આવું મારી જોડે થઈ ગયું, હવે તો મારે બતાવવું જ પડશે કે હું કંઈક કરીને બતાવીશ, અને એની એનર્જીનો ઉપયોગ કરીને આગળ જશે. અને દરેક ફિલ્ડમાં કોઈ માણસને એવો હોય કે ભાઈ મારા કલીગને પ્રમોશન મળી ગયું, મને પ્રમોશન ના મળ્યું, બે રીતે વિચારી શકે, જવા દે ને, મારે ક્યાં મહેનત કરવાની જરૂર છે. કાં તો એવી રીતે વિચારી શકે કે કાં તો અહીંયા જ પ્રમોશન લઈને રહીશ કે એ કેવી રીતે એણે લીધું, ચાલો એની જોડેથી શીખું કે એને ઓબ્ઝર્વ કરું, કાં તો હવે મારે બીજી જોબ શોધવી છે જ્યાં મને આનાથી વધારે પૈસા મળતા હોય. નેગેટિવ વસ્તુ તો થઈ એ માણસ જોડે, પણ એને આગળ રિએક્શન કયું આપ્યું એ એનું ફ્યુચર ડિસાઇડ કરે છે. ઘણા લોકો હોય છે કે જે બિઝનેસ કરતા હોય છે, ખરેખરમાં જેને બિઝનેસની આવડત છે, પણ ટાઈમિંગ ખરાબ આવી ગયો હોય કે માણસો ખરાબ મળી ગયા હોય, ગમે તે, એ કર્યા પછી એ જો એક્સેપ્ટ કરી લે કે ભાઈ યાર મેં બિઝનેસ કર્યો, આમાં ફેલિયર ઇન બિઝનેસ, પતી ગયું. પણ એ એમ વિચારે કે ભાઈ આ વસ્તુ હતી, એમાં આ બે વસ્તુના કારણે હું ફેલ ગયો, હું ખરેખરમાં સમજુ છું. શેખ ચિલ્લી વાળું નહીં કે ભાઈ ના હું ફિગર આઉટ કરી લઈશ નેક્સ્ટ ટાઈમ, એને ફરીથી સેમ જ તમે ભૂલો કરો. તમે ખરેખર શીખ્યા હોય, તમને ખરેખર બિઝનેસની આવડત હોય, ધગસ હોય અને એ વસ્તુમાં ઇન્ટરેસ્ટ હોય, તો એ વસ્તુને ઉપયોગ કરીને, એ નેગેટિવિટી કે જે ફેલિયર હતું એનો ઉપયોગ કરીને વધારે પુશ કરો. આજ સુધી કોઈ એવો બિઝનેસમેન નહીં થયો હોય કે ભાઈ એણે પહેલું જ કર્યું ને એ સક્સેસફુલ થઈ ગયું. હશે 100 હશે કદાચ, પણ 99% લોકો કે ભાઈ ચાલ પહેલો ફેલ ગયો, પહેલો બરોબર નહોતો કર્યો, પહેલામાં આવડતું નહોતું કેવી રીતે કરવાનું, પણ એમાંથી હું શીખ્યો, એમાંથી જે મને દુઃખ, મને પેઇન, મને સફરિંગ મળ્યું હતું, એ વસ્તુને મેં એવી રીતે પ્રોસેસ કરી કે એ ઉર્જાનો ઉપયોગ કરીને હું લાઈફમાં આગળ વધ્યો. તમારી લાઈફમાં કે તમારી લાઈફમાં કોઈ બી બીજું માણસ હોય કે જેને દુઃખનો અહેસાસ થતો હોય અને દુઃખને એક્સેપ્ટ કરીને બેસી રહેતું હોય, કઈ બી વસ્તુ હોય, અરે બ્રેકઅપ કેમ ના થયું હોય, ડિવોર્સ કેમ ના થયું હોય, બિઝનેસ ફેલ કેમ ના ગયો હોય, જોબ કેમ ના જતી રહી હોય, કોઈ બી નેગેટિવ વસ્તુ તમે વિચારી લો, એ દરેક વસ્તુમાંથી તમને એક ઉર્જા મળશે. એ દુઃખની ઉર્જા હશે, તો એ દુઃખમાંથી તમારે સફરિંગ તરફ જવું છે કે એ દુઃખનો ઉર્જાનો ઉપયોગ કરીને એને એટલું પાવરફુલ બનાવીએ કે ભાઈ લાઈફમાં આપણે આગળ વધીએ. શેર કરજો જેને સાંભળવાની જરૂર હોય. ટેક કેર.